અમદાવાદ શહેરમાં સરકારી અનાજની કાળાબજારી પકડાવવામાં આવે તો શહેરના અન્નના નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીને હેરાનગતિ થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. સાથે જ જો અન્નના નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીને ફરિયાદ અરજી અન્વયે થયેલ તપાસની પૂછપરછ કરવામાં આવે તો કાયદાની આટેગુટીવાળા જવાબો આપીને અરજદારને ગેરમાર્ગે દોરવાનો અને તપાસની જાણકારીથી દૂર રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અરજદાર દ્વારા ફરિયાદ અરજી સંદર્ભે પૂછપરછ અથવા તો રજૂઆત કરવા માટે મુલાકાત લેવામાં આવે ત્યારે અહીંના અધિકારીઓ દ્વારા તોછડા જવાબો આપવામાં આવી રહ્યા છે, જેથી અમદાવાદ શહેરના અન્નના નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓને ગરીબોનું અનાજ બચાવવાને બદલે માત્ર જનતાના ટેક્સમાંથી પગાર લેવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર સરકારી અનાજની ચોરીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે કોની રહેમ નજર હેઠળ સરકારી અનાજને બારોબાર વેચી દેવાના કોપટ ચાલી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. અરજદાર દ્વારા રેશનિંગ દુકાનધારકની સરકારી અનાજની કાળાબજારીના સ્ટિંગ ઓપરેશન કરેલ વિડીયોના પુરાવાઓ સાથે ફરિયાદ અરજી આપ્યા બાદ અરજદાર આ બાબતે થયેલ તપાસ ફોલો કરે તો અન્નના નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી અને તેઓના સ્ટાફને હેરાનગતિ થઈ રહી છે. અમદાવાદ શહેરના અન્નના નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી મૃણાલ દેવીએ ગોહિલની નિષ્ક્રિયતાના કારણે સરકારી અનાજના કાળાબજારિયાઓ હાલ બેફામ બન્યા છે, જેને પગલે અન્નના નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીની કચેરી લાલ દરવાજા ખાતે લેન્ડલાઇન પર ફોન કરી અરજદાર દ્વારા થયેલી તપાસ અંગે પૂછપરછ કરાતા કોઈ જ માહિતી આપવામાં આવતી નથી અને કચેરીના ધક્કા ખવડાવીને અરજદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. સાથે જ અરજદારે કરેલ ફરિયાદ બાદ 1-2 વર્ષ જેટલો સમયગાળો પૂરો થવા છતાં તપાસ થઈ રહી નથી, ત્યારે જનતાને ન્યાય કોણ અપાવશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.